નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો આપની સમક્ષ મૂકીએ છીએ. આજનો આ વિડીયો ગુજરાતી વ્યાકરણ અંતર્ગત વાક્ય શુદ્ધિને લગતો છે. મિત્રો, આ ટોપિક પરીક્ષામાં બે રીતે ઉપયોગી છે. એક તો MCQ પ્રકારના ક્વેશ્ચન્સ કે જેમાં સાચું વિધાન કયું છે, ખોટું વિધાન કયું છે, ભાષાકીય શુદ્ધ કે અશુદ્ધ વાક્ય કેવું કયું છે, એ પ્રકારના પ્રશ્નો. અને બીજો એનો ઉપયોગ છે જે ડિસ્ક્રિપ્ટિવ પેપરો છે, GPSC, UPSC, PSIની મુખ્ય પરીક્ષા, રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા, CCEની મુખ્ય પરીક્ષા, જેમાં વર્ણનાત્મક ગુજરાતી લખવાનું છે, એમાં લેખન શુદ્ધિ માટે આ ટોપિક એ અગત્યનો છે. એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી જોવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, સાચી રીત એ છે કે જે સરળ હોય. ભાષાકીય રીતે એ અશુદ્ધ લાગે. જે સરળ છે એ સાચી રીત છે, આ શુદ્ધ થશે. સાચો ભક્ત એ છે કે જે ભગવાન પાસે પોતાના માટે કશું માગતો નથી. જે ભગવાન પાસે પોતાના માટે કશું માગતો નથી એ સાચો ભક્ત છે. જોઈએ આપણે નિયમ. હા મિત્રો, આ જે વાક્ય જોઈએ અને નિયમ જોઈએ એ પહેલાં એક વાત આપને હું જણાવી દઉં કે આ જે ભાષાકીય અશુદ્ધિ છે એ અંગ્રેજી ભાષામાંથી આપણે બેઠું એનો જે અનુવાદ કરીએ છીએ એમાંથી આ ઉતરી આવી છે. આ ભૂલ ગુજરાતીમાં અંગ્રેજી ભાષાના લીધે ઉતરી આવે છે. એવી બીજી કેટલીક ભૂલો છે કે જે અંગ્રેજીના લીધે ગુજરાતીમાં આવી હોય, તો આ ભૂલ એના લીધે છે. અંગ્રેજીની વાક્યરચના થોડીક શિથિલ છે કે એમાં બે ઉપવાક્યોમાં તમે એક ભાગ આગળ અને બીજો પાછળ, અથવા તો બીજા વાક્યમાં એનું એ જ ઉપવાક્યનો ક્રમ તમે બદલી શકો છો. પણ ગુજરાતીની જે વાક્યરચના છે એ વાક્યરચના એ આવી શિથિલ નથી. એનું ચોક્કસ માળખું છે. એટલે અમુક ભાગ એમાં પહેલાં જ આવે. અંગ્રેજીની જેમ એક ઉપવાક્ય આગળ પાછળ તમે ગુજરાતીમાં કરી શકતા નથી. આ મુદ્દો છે, તમારે ધ્યાનમાં રાખવાનો છે. એટલે આ ભૂલ એટલા માટે આવી છે. ગુજરાતી વાક્યરચનામાં જે જેઓથી શરૂ થતા જે ઉપવાક્યો છે એ શરૂઆતમાં આવે છે. અંગ્રેજીમાં એને તમે વચ્ચે પણ મૂકી શકો, પણ ગુજરાતીમાં તો એ શરૂઆતમાં જ આવે. વાક્ય સુધારો. એ જ વિદ્યાર્થીઓ પાસ થયા જે નિયમિત વર્ગમાં આવતા હતા. તો આ જે વાક્ય છે એનું અંગ્રેજી તમારે કરવું હોય તો આ ભાગ તમે પહેલાં મૂકી શકો કે આ ભાગ પણ મૂકી શકો. પણ ગુજરાતીમાં તો જે વાળો ભાગ છે એ પહેલાં આવશે. એટલે સાચું શું થશે કે જે નિયમિત આવતા હતા એ જ વિદ્યાર્થીઓ પાસ થયા. આ સાચું થશે. આ ભાગ પહેલાં આવશે. સાચો નાગરિક એ છે જે નાગરિક ધર્મનું પાલન કરે. જે નાગરિક ધર્મનું પાલન કરે એ સાચો નાગરિક છે. એટલે આ ભાગ પહેલાં આવશે. રાઈટ, આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. સાચો શિક્ષક એ છે કે જે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ કેળવે. તો જે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ કેળવે એ સાચો શિક્ષક છે. અંગ્રેજીમાં તમે ઉલટસુલટ કરી શકો છો. સાચો શૂરવીર એ છે કે જે કશાથી ડરતો નથી. જે કશાથી ડરતો નથી એ સાચો શૂરવીર છે. જોઈના પછીનો આ વાક્યો. એ જ ધન કામનું જે પરસેવાની કમાણી હોય. જે પરસેવાની કમાણી હોય એ જ ધન કામનું. એ પાપ છે જે અંતઃકરણને ડંકે. જે અંતઃકરણને ડંકે એ પાપ છે. એ જ સાચો સંત જે ઉપદેશને આચરણમાં મૂકે. તો શું થશે? જે ઉપદેશને આચરણમાં મૂકે એ જ સાચો સંત. એ જ સારી સરકાર જે ઓછામાં ઓછું શાસન કરે. જે ઓછામાં ઓછું શાસન કરે એ જ સારી સરકાર. વર્ષો સુધી એકની એક સરકાર હોય
તો પછી એમાં અહંકાર અને ઘણું બધું આવી જતું હોય છે. એ જ સાચો નેતા જે પક્ષ કરતાં દેશને પ્રાધાન્ય આપે. તો સાચું શું થશે? જે પક્ષ કરતાં દેશને પ્રાધાન્ય આપે એ જ સાચો નેતા. રાજકારણમાં એ જ સફળ થાય જેને બધા ખેલ કરતા આવડતા હોય. જેને બધા ખેલ કરતા આવડતા હોય એ જ રાજકારણમાં સફળ થાય. તો આ ભાગ છે એ પહેલાં આવશે. આ ભૂલો કયો ભાગ વાક્યની શરૂઆતમાં મૂકો અને કયો ભાગ પાછળ મૂકો તેને લગતો મુદ્દો છે. જોઈએ આગળનો મુદ્દો. વ્યાકરણની તૈયારી માટે અમારા આ પુસ્તકો છે. પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.